નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ એવરીવન. હવે અહીં પરેશ ગુરુજી યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે જે ગત લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં કેટલાક એક્ઝામ્પલ્સ જોયા હતા એક્સરસાઇઝના 2.32 નંબરનો લાસ્ટના એક્ઝામ્પલ જોઈ ચૂક્યા છીએ આપણે. તો એનાથી આગળ થોડી ચર્ચા કરીએ તો એક્ઝામ્પલ નંબર 2.33 છે એક્સરસાઇઝનો. 19.5 ગ્રામ ફ્લોરોએસિટિક એસિડ ને 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યો. મતલબ કે એક પાત્રમાં પાણી લેવામાં આવે છે 500 ગ્રામ જેટલું અને એમાં બહારથી આપણે ફ્લોરોએસિટિક એસિડ નાખીએ છીએ જેનું વજન છે 19.5 ગ્રામ. પાણીના ઠાર બિંદુનું અવનયન 1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. પાણીના ઠાર બિંદુનું અવનયન એટલે એવું કહેવાય ડેલ્ટા ટીએફ, ઠાર બિંદુમાં થતો ઘટાડો. તો એ જે ઠાર બિંદુમાં થતો ઘટાડો છે એ 1 ડિગ્રી સેલ્સિયસ જેટલો નોંધાયેલો છે. તો ફ્લોરોએસિટિક એસિડનો વિયોજન અચળાંક ગણો. વિયોજન અચળાંકનો મતલબ થશે કે A અને મોનોટોપ અવયવ ગણો, એનો મતલબ કે I ગણો. તો મિત્રો આપણી પાસે બે વસ્તુ ગણવાની છે અહીંયા. આપણે એક તો વિયોજન અચળાંક ગણવાનો આવશે અને બીજો I ગણવાનો આવશે. તો જો ચર્ચા કરીએ બંનેની મિત્રો, તો હવે એ આપણે વિચારી શકીએ કે 19.5 ગ્રામ જેટલો ફ્લોરોએસિટિક એસિડ છે. તો એની ઇન્ફોર્મેશન લખી દઈએ કે કઈ વસ્તુ આપી છે આપણને. તો હવે ચલો સૌથી પહેલા આપણે લખીશું 19.5 ગ્રામ એટલે એવું થઈ જાય W2 બરાબર 19.5 ગ્રામ થશે મિત્રો. ઓકે, 500 ગ્રામ છે આપણો W1 છે. W1 500 ગ્રામ થશે. પાણીના ઠાર બિંદુમાં થતું અવનયન એટલે એવું કહી શકાય આપણે ડેલ્ટા TF 1 ડિગ્રી સેલ્સિયસ થશે. ફ્લોરોએસિટિક એસિડનો વિયોજન અચળાંક એટલે આપણે એક તો Ka શોધવાનો છે અને બીજો I શોધવાનો છે. બીજો શું શોધવાનો છે? I, જેને કહેવાય બોન્ડ ઓફ અવયવ. એટલે બે વસ્તુ શોધવાની છે, I શોધવાનો છે અને Ka શોધવાનો છે. તો જો ડેલ્ટા TF આપેલો હોય, W2 આપેલો હોય, W1 આપેલો હોય, મિત્રો M2 શોધવો હોય કદાચ આપણે M2 આણ્વીય દળ. તો આણ્વીય દળ શોધી શકીએ આ દ્રવ્ય પદાર્થનું. આણ્વીય દળ શોધવું હોય તો ફ્લોરિન છે એનું થશે 19 વત્તા કાર્બન કેટલા છે આપણી પાસે 1 ને 2 તો 2 ગુણ્યા 12 થશે વત્તા હાઇડ્રોજન છે આપણી પાસે 3 તો 3 into 1 પ્લસ ઓક્સિજન છે 2 તો 2 into 16 is equal to 19 વત્તા 24 પ્લસ 3 વત્તા 32 is equal to 32 ને 3 35 35 ને 24 59 ને 19 એટલે 78 જેવું થાય. કેટલું થાય મિત્રો? 78 ગ્રામ પ્રતિ મોલ. આ શું મળ્યું આપણને કે આપણો જે દ્રાવ્ય પદાર્થ છે ફ્લોરોએસિટિક એસિડ એનું આણ્વીય દળ મળ્યું. M2 મળી ગયું છે, W1 છે, W2 છે, ડેલ્ટા TF છે. તો થોડું વિચારો લોજિકલી આપણે કયું સૂત્ર વાપરી શકીએ જેમાંથી I મળી શકે આપણને? આપણે એવા ભણી ગયા છીએ વન ટોપ અવયવ વાળા સૂત્રો. તો એક ફોર્મ્યુલા આવી ગયું મિત્રો આપણી પાસે ડેલ્ટા TF KF into W2 into 1000 divided by M2 into W1 અને આ જ ફોર્મ્યુલાને આપણે I વડે મલ્ટીપ્લાય કરી શકીએ. હવે ભણ્યા હતા આપણે મલ્ટીપ્લાય કરવા માટે વન ટોપ અવયવ કે જ્યારે પણ કોઈ પદાર્થ અથવા કોઈ દ્રવ્ય પદાર્થ જે આપણે બહારથી એડ કરેલો હોય એના ઘટક કણોની સંખ્યા જો 1 કરતા વધારે હોય, જેમ કે ગ્લુકોઝ છે તો 1 હોય, યુરિયા હોય તો 1 હોય, પછી સુક્રોઝ હોય તો 1 હોય, એના સિવાયના ઘણા બધા પદાર્થો એવા છે કે જેના ઘટક કણોની સંખ્યા 1 કરતા વધારે છે. તો એવા પદાર્થો માટે I વડે આ સૂત્રને ગુણી શકાય. તો આ સૂત્રમાંથી મિત્રો આપણે I શોધી કાઢીશું. તો જો I શોધવો હોય તો આ જે નીચેના પદો છે એ બધા સામે ગુણાકારમાં જશે અને ઉપરના પદ છે નીચે ભાગાકારમાં આવશે. તો therefore જો એની વેલ્યુ પુટ કરીએ આપણે તો I is equal to ચલો ડેલ્ટા TF કેટલો 1 ગુણ્યા M2 શોધો આપણે 78 ગુણ્યા W1 આપણને આપેલો છે 500 ડિવાઇડેડ બાય KF. હા, પાણી અહીંયા દ્રાવક તરીકે યાદ રાખજો મિત્રો 500 ગ્રામ પાણી છે અને જો દ્રાવક તરીકે તમારી પાસે પાણી હોય, યાદ રાખજો દ્રાવક તરીકે જો તમે પાણી લીધેલું હોય તો એના માટે KF આવશે 1.86. યાદ રાખવાનું, જો કદાચ ના આપેલું હોય તો આપણને જલ્દી યાદ હોવું જોઈએ 1.86. ઓકે, ઇન્ટુ W2 છે જે છે 19.5 અને ગુણ્યા 1000 આવશે. ઓકે, તો એવું કરી શકીએ 500 ગુણ્યા 2 એટલે 1000 થશે. ચલો હવે કેલ્ક્યુલેશન કરી નાખીએ તો I આપણને મળી જશે મિત્રો તો 78 divided by 1.86 divided by 19.5 divided by 2 is equal to 1.075.
આપણને i મળે છે i = 1.075. ચલો એક તો મળી ગયો આપણને i મિત્રો. તો i શોધવાનું હતું. બીજું શું શોધવાનું છે આપણે કે વિયોજન અચળાંક શોધો. વિયોજન અચળાંક એટલે k છે અને k નું સૂત્ર છે આપણી પાસે k = c alpha square upon 1 minus alpha. તો એના માટે આલ્ફા શોધવો પડશે. તો આના પરથી જો આલ્ફા શોધવાનો થાય મિત્રો તો આલ્ફા બરાબર i - 1 upon n - 1 આ ફોર્મ્યુલા યુઝ કરી શકીએ આપણે વિયોજન અંશ. આલ્ફા બરાબર i - 1 upon n - 1 i મળી ગયો છે આપણને. તો = 1.075 - 1 divided by n ઘટક કણોની અથવા છૂટા પડતા આયનોની સંખ્યા. તો જ્યારે પણ યાદ રાખજો મિત્રો કોઈ કાર્બોક્સિલિક એસિડ સમૂહ આવતો હોય તો દરેકમાં બે ઘટકો અથવા બે આયનો છૂટા પડે છે. તો એ લખી શકાય 2 - 1 2 - 1 એટલે 1 થશે. 1.075 - 1 એટલે 0.075. So therefore alpha is equal to 0.075. આન્સર આવશે. ચલો મિત્રો આલ્ફા પણ મળી ગયો, i મળ્યો, i પરથી આલ્ફા મળ્યો છે. હવે આ જ આલ્ફા પરથી આપણે કે એ શોધી શકીએ કે ફોર્મ્યુલા છે કે a is equal to c alpha square upon 1 minus alpha is equal to. હવે આપણી પાસે પ્રશ્ન એ થાય કે સાંદ્રતા કેટલી થાય? સાંદ્રતા શોધવાની રહેશે આપણે. તો સાંદ્રતા જો શોધવી હોય તો સાંદ્રતાનો એવો મતલબ થાય મોલ પ્રતિ લિટર. સાંદ્રતા મતલબ શું થાય? મોલ પ્રતિ લિટર. તો અહીંયા બાજુમાં આપણે શોધી કાઢીએ કે સાંદ્રતા તો c is equal to મોલ પર લિટર થશે. ઓકે, હવે ચલો ના મોલ કેટલા છે? તો મોલ શોધવા હોય દ્રવ્ય પદાર્થનો તો એનું વજન ભાગ્યા આણ્વીય દળ. વજન છે 19.5 ભાગ્યા એનું આણ્વીય દળ છે 78. તો 19.5 ભાગ્યા જો 78 કરો છો તમે 19.5 ભાગ્યા 78 એટલે 0.25. તો અહીંયા is equal to 0.25 divided by આ જે કદ છે એ લીટરમાં લેવાનું આપણે. તો અહીંયા 500 ગ્રામ પાણી આપ્યું છે આપણને એટલે 500 ml લઈ શકાય. 500 ગ્રામ જે પાણી છે એનો મતલબ શું લખી શકાય? 500 ml લખી શકાય. અને 500 ml માટે જો તમે લખશો તેવું લખી શકાય 0.5 liter is equal to 0.25 divided by 0.5 કરો છો તમે 0.25 divided by 0.5 is equal to 0.5 આન્સર આવે છે. આન્સર કેટલો આવશે? 0.5. આ શું મળી ગયું આપણને? સાંદ્રતા મળી. ફરી ધ્યાન રાખજો મિત્રો, સાંદ્રતા શોધવા માટે મોલ પ્રતિ દ્રવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં. ઓકે, દ્રવ્યના મોલ ભાગ્યા આમ તો વિચારી શકો મિત્રો અહીંયા આપણે જો મોલારિટી અહીંયા જે સાંદ્રતા છે મિત્રો અહીંયા જો કદ લીટરમાં લેવા જઈએ તો અહીંયા 500 ગ્રામ પડશે એટલે 19.5 ગ્રામ પડશે. એટલે કુલ સરવાળો કરીએ તો 519.5 થશે. એટલે અહીંયા એક્ઝેક્ટ તો તમારે વેલ્યુ એક્ઝેક્ટ લેવું હોય તો નીચે 0.519 આવશે. તો કેટલો ફરક પડે છે ડિવાઇડેડ બાય 0.519? તો લાંબુ 0.48 આવે છે. એટલે કોઈ લાંબો ફરક પડતો નથી. એટલે એક્ઝેક્ટ જો આન્સર જોઈતો હોય સાંદ્રતા માટે તો અહીંયા તમે 0.1519 લઈ શકો. હવે ચલો c બરાબર n/v પરથી આપણે સાંદ્રતા શોધી કાઢીએ છીએ. હવે અહીંયા આ કિંમત મૂકી દઈએ તો is equal to ચલો c બરાબર કેટલા લેવાના? 0.5 લઈશું. આલ્ફા કેટલા છે તો આપણે આલ્ફા શોધ્યા છે 0.075 નો હોલ સ્ક્વેર divided by 1 minus 0.075 is equal to ચલો બરાબર ગુણાકાર કરીએ છીએ આપણે 0.5 multiply by 0.075 into 0.075 is equal to 0.0282125 divided by 1 minus 0.075 is equal to 0.925. Okay, then આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે 0.0282125 divided by 0.925 is equal to 3.04 into 10⁻³ એનો કે a બરાબર આવશે 3.04 into 10⁻³ આ આપણો કે a અથવા તો આપણો ફાઇનલ આન્સર છે જે આપણે શોધવાનું. તો આ એક્ઝામ્પલમાં મિત્રો પહેલા આપણે ફરી યાદ રાખજો પહેલા ઇન્ફોર્મેશન આપેલી છે એના પરથી i શોધ્યો છે, i પરથી આલ્ફા શોધ્યો, આલ્ફા પરથી કે શોધ્યો છે.
અહીંયા જે સાંદ્રતા છે એ આપણે મોલારિટીમાં મોલ પ્રતિ લિટર દ્રાવણનું કદ લીધેલું છે. અહીંયા 0.5 એ દ્રાવકનું વજન પ્રતિ કદ લખેલું છે. તમે એક્ઝેક્ટ વેલ્યુ લેવા માંગો તો 0.1519 આવે છે, જેમાં આન્સરમાં લાંબો ડિફરન્સ જોવા મળતો નથી. ઓકે, હવે બીજો એક એક્ઝામ્પલ છે આપણી પાસે 2.34 નંબરનો કે 293 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ 17.535 mmHg છે. પાણીનું બાષ્પ દબાણ 17.535 mmHg છે. એ જ 293 કેલ્વિન તાપમાને જ્યારે 450 ગ્રામ પાણીમાં 25 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવેલો હોય તો બાષ્પ દબાણ ગણો, એટલે જે દ્રાવણ બને છે એનું બાષ્પ દબાણ ગણો. તો એ જો લખવામાં આવે તો P01 17.535 mmHg છે. એક આ વસ્તુ આપેલી છે. નંબર 2, જ્યારે 450 ગ્રામ પાણીમાં 25 ગ્રામ ગ્લુકોઝ એટલે W2 બરાબર 25 ગ્રામ છે આપણી પાસે, W1 બરાબર 450 ગ્રામ છે. તો મિત્રો એના પરથી આપણે M2 ને M1 લખી શકીએ. M2 લખવો હોય તો કયો પદાર્થ છે? ગ્લુકોઝ. અને ગ્લુકોઝનું જો આણ્વીય દળની ચર્ચા કરીએ આપણે તો આઈડિયા છે 180 ગ્રામ પ્રતિ મોલ. M1 લખવાનું થાય. M1 એટલે દ્રાવક એટલે પાણી છે, તો પાણીનું આણ્વીય દળ થાય 18 ગ્રામ પ્રતિ મોલ. ચલો W2 આપેલો છે, W1 આપેલો છે, M2 M1 આમાં કયો નિયમ વપરાશે? તો રાઉલ્ટનો નિયમ. અને એમાં રાઉલ્ટના અલગ અલગ નિયમ આવે. એમાં બાષ્પશીલ, અબાષ્પશીલ. દ્રાવક બાષ્પશીલ હોય અને બહારથી નાખેલો દ્રવ્ય અબાષ્પશીલ હોય, એ માટેનો નિયમ અહીંયા લાગુ પડશે. તો આપણી પાસે જે ફોર્મ્યુલા છે P01 P1 P01 is equal to N2 divided by N1 plus N2. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકાય. અથવા એવું પણ લખી શકાય N2 એટલે દ્રવ્યના મોલ, તો દ્રવ્યનું વજન ભાગ્યા દ્રવ્યનું આણ્વીય દળ divided by W1 upon M1 plus W2 upon M2. આવું લખી શકાય મિત્રો. W2 છે, M2 છે, W1 છે, M1 છે, બધી જ કિંમતો મૂકીશું. P1 0 આપેલો છે તો P1 મળી જાય કે ના મળી જાય? તો therefore P01 minus P1 upon, એક કામ કરીએ મિત્રો, P01 ની કિંમત મૂકી દઈએ આપણે. P01 ની કિંમત છે આપણી પાસે 17.535 minus P1 divided by 17.535 is equal to W2 કેટલા છે આપણી પાસે? 25 ભાગ્યા M2 એટલે 180 divided by W1 450 divided by M1 એટલે 18 plus W2 દ્રવ્યનું વજન એટલે 25 ગ્રામ divided by 180. ઓકે, હવે આમાં આપણે વિચારીએ મિત્રો કે આ જે છે એનું કેલ્ક્યુલેશન સિમ્પલ કરવા માટે એક કામ કરીએ, નંબર કરી નાખીએ. ચલો ઇઝ ઇક્વલ ટુ જો કરીશું 25 ભાગ્યા 180, 25 ભાગ્યા 180 બરાબર આવશે આપણે 0.138 divided by 450 ભાગ્યા 18 ઇક્વલ ટુ 25 પ્લસ 25 ભાગ્યા 180 એટલે થઈ જાય 0.138. તો 25 વત્તા 0.138 એટલે 25.138 થાય. તો આને આના વડે ડિવાઈડ કરી નાખીએ તો 0.138 divided by 25.138 is equal to 0.00548. 0.00. હવે આ જે છે આ સામે મલ્ટીપ્લિકેશન માં જશે તો therefore 17.535 minus P1 બરાબર 0.00548. આ જે છે મિત્રો એ આનો આન્સર છે. આને એના વડે મલ્ટીપ્લાય કરવાનું છે તો ગુણ્યા 17.535 is equal to ગુણ્યા 17.535 is equal to 0.0962. 0.0962 આવો આન્સર આવ્યો. હવે મને શોધવાનું શું છે આપણે P1. તો જો તમે P1 ને કરતા બનાવો છો તો આમાંથી માઈનસ થઈ જશે. તો therefore P1 is equal to થશે 17.535 minus
0.0962 is equal to 17.535 minus 0.0962 is equal to 17.438 17.438 એનો યુનિટ લખવો હોય તો અહીંયા આપેલું છે mmHg માં, એટલે આનો પણ યુનિટ શું થશે તો mmHg થશે. આ શું મળ્યું મિત્રો આપણને કે આપણે જે દ્રાવણ બનાવ્યું છે એ દ્રાવણનું બાષ્પ દબાણ મળ્યું છે આપણને. ફરી કહી દઉં P1 P01 આપણને આપેલું છે, W2 W1 પણ આપેલા છે, એના પરથી M2 M1 આપણે પદાર્થ કયો છે એના પરથી લખ્યા છે. આ નિયમ લાગશે રાઉટનો નિયમ, અને કયો રાઉટનો નિયમ તો બાષ્પશીલ. આ બાષ્પશીલ વાળો જેમાંથી P1 ને ખાલી કરતા બનાવેલા છે, સિમ્પલ ફોર્મ્યુલા છે, ફટાફટ નોટ ડાઉન કરો. ઓકે, તો મિત્રો આપણે એક્ઝામ્પલ 2.34 જોયું, એના પછી એક્ઝામ્પલ છે નેક્સ્ટ માં આપણી પાસે 2.35. એક એક્ઝામ્પલ આ પ્રમાણે છે. 298 કેલ્વિન તાપમાને બેન્ઝીનમાં મિથેનની મોલારિટી માટે હેનરી અચળાંકનું મૂલ્ય 4.27 × 10⁵ mmHg આપેલું છે. એનો મતલબ કે આ જે મૂલ્ય આપેલું છે આપણને kH નું મૂલ્ય આપેલું છે, હેનરી અચળાંક kH 760 mm દબાણ હેઠળ પ્રેશર જે છે એનું એ 760 mmHg છે. 298 કેલ્વિન તાપમાને મિથેનની બેન્ઝીનમાં દ્રાવ્યતા ગણો, એટલે એના કેટલા મોલ અંશ હશે ગણવાનું છે. તો સિમ્પલ આમાં મિત્રો સિમ્પલ ફોર્મ્યુલા યુઝ થશે આપણી પાસે, હેનરી જે નિયમ છે એનો ફોર્મ્યુલા યુઝ થશે. હેનરી નિયમ કંઈક આ પ્રમાણે છે, P બરાબર kH * x પ્રેશર આપેલું છે, kH આપેલું છે તો x શોધવાના છે. તો therefore x = P / kH થશે. ચલો પ્રેશર કેટલું આપેલું છે આપણને 760 mmHg આપેલું છે, 760 ડિવાઇડેડ બાય kH 4.27 ગુણ્યા 10⁵ mmHg જેટલો છે. ઓકે, તો 760 ડિવાઇડેડ બાય 4.27 બરાબર 177.98 ગુણ્યા 5 से ऊपर जाए तो -5 થઈ જાય. તો therefore આવું પણ લખી શકાય 1.779 × 10⁻³ તો મોલ ફ્રેક્શન બરાબર 1.779 ગુણ્યા 10⁻³ એપ્રોક્સિમેટલી તમે લખવા હોય તો 1.78 પણ લખી શકો, અને લખવું તો એકદમ સિમ્પલ છે, આમાં કંઈ છે નહીં. હેનરીનો નિયમ P બરાબર kH * x શોધવાના છે. ઓકે, આ થોડો ઇમ્પોર્ટન્ટ છે. આમ તો સિમ્પલ જ એક્ઝામ્પલ છે કે 100 ગ્રામ પ્રવાહી A જેનું મોલર દળ 140 ગ્રામ પ્રતિ મોલ હોય, એટલે આપણો જે પદાર્થ A છે એનું મોલર દળ છે આપણી પાસે 140 ગ્રામ પ્રતિ મોલ, ને 1000 ગ્રામ પ્રવાહી માં ઓગાળવામાં આવેલો છે. તો એવું કે 1000 ગ્રામ પ્રવાહી B માં ઓગાળવામાં આવેલો છે. આપણી પાસે 1000 ગ્રામ પ્રવાહી જે છે એનું નામ કીધી આપણે B. તો 1000 ગ્રામ પ્રવાહી B જેનું મોલર દળ 180 ગ્રામ પ્રતિ મોલ છે માં ઓગાળવામાં આવેલું હોય, તો શુદ્ધ પ્રવાહી તથા શુદ્ધ પ્રવાહી B નું બાષ્પ દબાણ 500 ટોર જણાય છે, એટલે P0B બરાબર 500 ટોર. શુદ્ધ પ્રવાહી A નું બાષ્પ દબાણ ગણો એટલે P0A ગણો, અને જો દ્રાવણનું કુલ દબાણ આપેલું હોય, આપણું જે દ્રાવણ બને છે એના ઉપર જે બાષ્પ બને છે એના દ્વારા લગતું કુલ દબાણ આપણને આપેલું છે 475 ટોર. તો દ્રાવણમાં તેનું બાષ્પ દબાણ ગણો એટલે PA. તો ચલો એની ઇન્ફોર્મેશન લખી દીધી કે કઈ માહિતી આપેલી છે આપણને. 100 ગ્રામ પ્રવાહી A એટલે weight of A is equal to 100 ગ્રામ છે. મોલેક્યુલર માસ જે એનું હોય M of A બરાબર આપેલું છે આપણને 140 ગ્રામ પર મોલ. પ્રવાહી B જે દ્રાવક તરીકે કામ કરે છે એનું weight આપેલું છે, weight of B is equal to 1000 ગ્રામ. ઓકે, પછી બીજું લખવું હોય તો M of B પણ આપણને આપેલું છે 180 ગ્રામ પર મોલ. 180 ગ્રામ પર મોલ આપેલું છે. B નું શુદ્ધ સ્વરૂપનું બાષ્પ દબાણ એટલે P0B is equal to આપેલું છે આપણને 500 ટોર. કેટલું આપેલું છે મિત્રો? 500 ટોર. તો P0A શોધો બરાબર કેટલા? તો હજી P કુલ આપેલું છે આપણને. જો P કુલ બરાબર એટલે કે P ટોટલ બરાબર જો 475 ટોર આપેલું હોય,
આપ્યું છે 475 ટોન, તો એ વખતે ફરી પાછું PA બરાબર કેટલા થશે, એનો મતલબ P નોટ એ શોધવાનું છે ને PA શોધવાનું છે. તો આમાં મિત્રો રાઉટનો નિયમ લાગશે, અને એ જે રાઉટનો નિયમ ઉપયોગ કરવાનો છે કયો લાગશે, તો બાષ્પશીલ માટેનો લાગશે. કારણ કે ઘટક A અને ઘટક B બંનેના બાષ્પ દબાણ હોય, એનો મતલબ કે બંને બાષ્પશીલ છે અને બંને બાષ્પશીલ હોય તો પ્રવાહી માટેનો રાઉટનો નિયમ યુઝ થાય. તો આપણી પાસે ફોર્મ્યુલા છે P કુલ બરાબર P નોટ A XA પ્લસ P નોટ B XB. તો XA અને XB શોધવા હોય તો પહેલા મોલ શોધવા માટે મોલ શોધવા પડે. તો મોલ શોધવા માટે નિયમ શોધવા પડે કે n ઓફ A બરાબર એટલે કે A ના મોલ બરાબર એનું વજન ભાગ્યા આણ્વીય દર. વજન કેટલું છે 100 ભાગ્યા એનું આણ્વીય દર કેટલું છે 140. તો બરાબર ચલો n of A is equal to 100 divided by 140 0.714 0.714. n of B ના મોલ બરાબર એનું વજન 1000, B નું વજન છે 1000 આપણી પાસે, ભાગ્યા નું આણ્વીય દર આપેલું છે 180. તો 1000 ભાગ્યા 180 તો 1000 divided by 180 is equal to 5.555. એના મોલ મળી ગયા, બી ના મોલ મળી ગયા, તો કુલ મોલ મળી જાય મિત્રો આપણને. તો n કુલ બરાબર અથવા તો કુલ મોલ બરાબર એવું લખી શકાય 0.714 plus 0.555 is equal to 6.269. આ શું મળી ગયું આપણને, કુલ મોલ મળી ગયા છે. હવે આના પરથી આપણે જે તે ઘટકના મોલન શોધી શકાય, XA શોધી કાઢીએ, XB શોધી કાઢીએ. તો x of A ના મોલન્સ બરાબર A ના મોલ ભાગ્યા કુલ મોલ. તો A ના મોલ છે 0.714, કુલ મોલ છે 6.269. તો 0.714 ભાગ્યા 6.269 is equal to થશે 0.714 divided by 6.269 is equal to 0.114. આ મળી ગયો આપણને x of A. એ જેમ x of A શોધ્યા છે એ જ પ્રમાણે જો x of B શોધવા હોય મિત્રો તો B ના મોલ 5.555 ભાગ્યા કુલ મોલ 6.269 is equal to 5.555 divided by 6.269 is equal to 0.886. 0.886. અથવા તો કદાચ એવું પણ કરી શકાય કે આ જે છે એને એકમાંથી બાદ કરો તો પણ મળી જાય, કારણ કે બંનેનો સરવાળો કેટલો થશે 1 થશે. x મળી ગયા, xb મળી ગયા, p નોટ એ ખબર છે, p ટોટલ ખબર છે આપણને. તો p નોટ a શોધવાના છે, p નોટ b ખબર છે. તો ફોર્મ્યુલા યુઝ કરી શકાય કે p ટોટલ બરાબર p નોટ a into xa plus p નોટ b into xb. આવું ફોર્મ્યુલા યુઝ કરશે. એમાં p નોટ એ આપણે શોધવાના છે. ઓકે, તો p ટોટલ કેટલા આપેલા છે 475 બરાબર p નોટ a into xa 0.114 પ્લસ p નોટ b અહીંયા આપેલા છે આપણને 500 ગુણ્યા xb તો 0.886. તો આનો જે ગુણાકાર આવશે એને આપણે 475 માંથી માઈનસ કરી નાખીએ તો 0.886 into 500 is equal to 443. તો 475 minus 443 divided by 0.114 is equal to p naught a મળશે આપણને. તો 475 minus 443 divided by 0.114 is equal to 280.7. તો therefore p naught a is equal to આપણો આવે છે 280.7 mmHg. શું આવશે મિત્રો 280.7 mmHg. આ પોઈન્ટ પછીમાં થોડું વેરીએશન એટલા માટે આવી શકે કે અહીંયા જે આપણે પોઈન્ટ પછીના ડિજિટ લઈ રહ્યા છીએ દરેકમાં અલગ અલગ છે. કોઈ બુક એવી છે કે જેમાં પોઈન્ટ પછી 3 ડિજિટ લીધા હશે, કેટલાક એવા હશે કે જેમાં પોઈન્ટ પછી 2 ડિજિટ પણ લીધેલા, કેટલાક એવા હોય કે જેમાં પોઈન્ટ પછી 4 ડિજિટ લેવામાં આવે. તો ડિજિટમાં વેરિએશનના કારણે આ આપણા આન્સરમાં થોડું વેરિએશન આવી શકે છે. આ મિત્રો ધ્યાન રાખવાનું. ઓકે,
હવે બીજું આપણને શું શોધવાનું કીધું છે એમાં કે ચલો P નોટ એ તો શોધાઈ ગયું. હવે PA શોધવાનું છે. અહીંયા લખી દે PA શોધો. તો PA બરાબર એવું લખી શકાય PA is equal to P નોટ A into XA. આ જે છે એને જ PA કહી શકાય મિત્રો, કેવું હોય તો આટલા ભાગ. ઓકે, તો is equal to P નોટ કેટલો મળ્યો આપણને 280.7. XA આપણે શોધેલા છે 0.114 0.114. તો is equal to આન્સર આવશે 31.999 અથવા એપ્રોક્સિમેટલી PA બરાબર લખવું હોય તો 32 પણ આપણે લખવું હોય તો લખી શકીએ મિત્રો. તો એકદમ સરળ અને સિમ્પલ એક્ઝામ્પલ છે. આમાં બે વસ્તુ શોધવાની છે, એક P નોટ એ શોધવાનું હતું અને બીજું PA શોધવાનું છે. સિમ્પલ ફોર્મ્યુલા છે, રાઉટનો આપણે નિયમ ઉપયોગ કર્યો છે કે જેમાં બંને ઘટક બાષ્પશીલ હોય, દ્રવ્ય પણ બાષ્પશીલ છે, દ્રાવક પણ બાષ્પશીલ છે. તો ફટાફટ નોટ ડાઉન કરી લઈશું મિત્રો.